જય મસીકી મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરની કૃપાથી ફરી એકવાર આજે આપણે નવા દિવસને જોઈ શક્યા છે. પરમેશ્વરનો આપણે આભાર માનીએ છીએ. આજના મનનના માટે આપણે જોવા જઈ રહ્યા છે યાકૂબનો પત્ર, એમાં 4થો અધ્યાય અને 10 કલમ. આજનું વચન હું તમારી આગળ પ્રગટ કરું તે પહેલાં એક વાત હું તમને કહેવા માંગુ છું. આપણે જ્યારે આ પૃથ્વી પરનું જીવન જીવીએ છીએ, આપણે કોઈ જગ્યા પર નોકરી કરીએ છીએ અથવા તો કોઈક સંસ્થા સાથે જોડાઈને આપણે સેવા કરીએ છીએ, જે સમાજમાં આપણે રહીએ છીએ, ત્યારે ઘણી બધી વખત આપણાને એવું લાગે કે મને એક સારી પદવી મળે તો કેવું સારું, મને પ્રમોશન મળે, એક સારા હોદ્દો મને મળે, આવું આપણાને વિચાર આવે છે. અને આવું પણ જોઈએ, કારણ કે આપણે દિવસે ને દિવસે પ્રગતિ કરવી જોઈએ. ત્યારે મિત્રો, આ સંસારિક જીવનમાં જે આપણી પ્રગતિ થાય ને, જે આપણાને એક સારો હોદ્દો મળે અથવા તો એક મોટી જવાબદારી આપણાને મળે, એના માટે આ સંસારમાં અમુક નિયમો હોય છે અને અમુક કાયદાઓ હોય છે. તમારું વર્કિંગ કેવું છે તેને જોવામાં આવે અને તમે કેવી રીતે જીવન જીવી રહ્યા છો એને જોવામાં આવે. પછી તમે ગવર્મેન્ટ ઓફિસર હોય, કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય, સમાજમાં રહેતા હોય અથવા કોઈ સંસ્થા સાથે સેવા કરતા હોય, તો અમુક એવી બાબતો તમારા જીવનમાં તેઓ અપેક્ષા રાખતા હોય છે, જેથી કરીને તે પ્રમાણે તેઓ તમને આગળ એક સારી જગ્યા પર એક સારો હોદ્દો તમને તેઓ આપે છે. એ જ રીતે મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે પરમેશ્વર પણ આપણી પાસે એક આશા રાખે છે, અને આ સંસારિક નિયમો કરતાં પરમેશ્વરની પાસે જે નિયમ છે તે અલગ છે અને ખૂબ જ સરળ પણ છે. માટે મિત્રો, જો તમે એવી આશા રાખતા હોય કે તમને એક સારો હોદ્દો મળવો જોઈએ, જો તમે એક એવી આશા રાખતા હોય કે સમાજમાં તમારું માન સન્માન હોવું જોઈએ, તમને ઇજ્જત મળવી જોઈએ, સંસ્થામાં એક સારી સેવકાઈ પર તમે પહોંચવું જોઈએ, તો આજનું વચન ચોક્કસ તમારા માટે માર્ગદર્શન અને આશીષનું કારણ બનશે. તો હું તમારા માટે વાંચીશ યાકૂબનો પત્ર 4થો અધ્યાય અને 10 કલમ. પ્રભુની આગળ તમે દીન થાઓ, એટલે તે તમને ઉચ્ચ પદે મૂકશે. મિત્રો, પરમેશ્વર શું કહે છે? તમે દીન થાઓ એટલે તમે નમ્ર થાઓ. ઇંગ્લિશની અંદર લખવામાં આવેલું છે હમ્બલ યોર સેલ્ફ. અને પરમેશ્વર આ ગુણ આપણા જીવનમાં જોવાની આશા રાખે છે. હું તમને સાચેમાં એક વાત કહેવા માંગુ છું. જો તમે બહુ હોશિયાર નહીં હોય, તમે બહુ જ એજ્યુકેટેડ નહીં હોય, તમારી પાસે ખૂબ જ બીજા લોકોના જેવા તાલંતો નહીં હોય, તમારી પાસે વધારે પૈસો નહીં હોય, ઓળખાણ નહીં હોય, આ બધી જે જરૂરિયાતો છે ને મેં તમને કહી, એ તો સંસારમાં જોઈએ છે. પણ જો તમારી અંદર નમ્રતા રહેશે ને, જો તમે દીનતાનું જીવન જીવશો ને, તો પરમેશ્વર કહે છે એ તમને ઉચ્ચ પદે મૂકશે. આમેન. તો આ વચન પ્રમાણે તમે તમારા જીવનમાં નમ્રતાને રાખો, નમ્ર બનીને ચાલો. અને પરમેશ્વર કહે છે, જો તમે નમ્ર બનીને ચાલશો, હંબલ બનીને ચાલશો, દીન બનીને રહેશો, તો વચન પ્રમાણે પરમેશ્વર તમને ઉચ્ચ પદે મૂકશે. અને આ એક ચમત્કારિક રીતે આવું થતાં તમારા જીવનમાં તમે જોઈ શકશો. હવે તમે કોઈ કંપનીમાં કામ કરો તો એ લોકો તમારું વર્કિંગ જોઈ. તમે કોઈ ગવર્મેન્ટ ઓફિસર છો અને તમને આગળ એક મોટી પદવી મળે, એના માટે ગવર્મેન્ટના કંઈ કાયદા કાનૂન હોય છે. પરમેશ્વરનો કાયદો છે, જો તમે નમ્ર બનીને રહેશો, તમે દીન બનીને રહેશો, તો પરમેશ્વર સમાજમાં, ગામમાં, પરિવારમાં, સંસ્થામાં, જ્યાં તમે છો ત્યાં એક સારી પદવી પર તમને મૂકશે. આવો આપણે પ્રાર્થના કરીશું. પરમેશ્વર પિતા પ્રભુ, આજના દિવસના માટે તમારો આભાર માનીએ છીએ. આજના વચનના માટે તમારો આભાર માનીએ છીએ. આ સંસારમાં એક સારી પદવી મેળવવાના માટે, એક સારો હોદ્દો મેળવવાના માટે સંસારના કાયદા કાનૂન છે. પણ પરમેશ્વર પિતા, તમે કહ્યું છે, જો તમે દીન બનીને રહેશો, તમે નમ્ર બનીને રહેશો, તો હું તમને ઉચ્ચ પદે મૂકીશ. માટે પરમેશ્વર પિતા,
મોર્નિંગ મનના સેવામાં જોડાયેલા તમામ ભાઈ બહેનોના માટે મારી પ્રાર્થના છે. અમે બધા અમારા જીવનમાં નમ્રતાના ગુણો રાખીએ, નમ્ર બનીને ચાલીએ. અને જ્યારે એમ કરીને અમે જીવનમાં નમ્રતા રાખીશું તો વચન પ્રમાણે તમે અમને સમાજમાં, ગામમાં અને હરેક ક્ષેત્રમાં એક ઊંચા પદ પર તમે અમને મૂકનાર પરમેશ્વર છો. ધન્યવાદ પ્રભુજી. આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ. આજના દિવસને તમારા હાથોમાં સોંપીએ છીએ. આજની મુસાફરી, આજના દિવસની અમારા બધા જ પ્લાનિંગ, અમારા પરિવારને, અમારી જરૂરિયાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારી કૃપા આમ સર્વ પર તમે બનાવી રાખજો. પ્રાર્થના પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મિત્રો. ફરી એકવાર હું આપ સૌનો આભાર માનું છું. તમે મોર્નિંગ મનના સેવામાં જોડાયા છો. મારા માટે, પરિવાર માટે અને સેવા માટે તમારી પ્રાર્થનામાં ધરી રાખશો. પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.